રણોત્સવમાં બધું આ રીતના જોવાનું છે. અમે અંદર એન્જોય કરીએ બધું જોઈને. સંગીત કલાકારના પ્રોગ્રામ છે. तो स्वागत है आप सबका बेस्ट टीम सफेद। मेरा नाम है आरिफ और यहाँ पे आए हुए सभी मेहमानों का एक बार फिर से गुजरात ग्राम विकास विभाग द्वारा आयोजित सभी क्राफ्ट बाजार में आप सबका हार्दिक स्वागत है। जहाँ तक भी मेरी आवाज़ सुनाई दे रही है, आप सबसे रिक्वेस्ट है, आप सबसे एक दरख्वास्त है कि जल्दी से जल्दी कल्चर કપડાનો સેલ છે અહીંયા બધે. અહીં બધે કપડા ને બધું મળે છે. કટલેરી ને બધી નાસ્તાનો ને બધી. અમે અત્યારે ટેન્ટ સિટીમાં અંદર આવી ગયા. I could be the best thing in your life.
અત્યારે દોઢો ટેન્શન નીકળી ગયા. આગળ અહીંયા આવું દુકાન જેવું મળ્યું હતું, શોપ જેવું. ત્યાં અમે રિક્ષા અહીં ઊભી રાખી દીધી. અહીં મેગી બનાવીને અહીં જમવાનું કરીએ તો બધા આરામ કરે. અહીં મેગી બનાવવાનું પ્લાનિંગ હાલે. તો અહીં પવન છે ત્યાં સાઈડમાં મેગી બનાવીએ. ત્યાં મેગી બને છે. ક્યાં આ કોણ બનાવે મેગી? સચિનભાઈ મકવાણા, રાજભાઈ મકવાણા ને કિશનભાઈ બામણિયા સાહેબ ને અમે માથે ઉભા ખાલી એની મસ્તી કરીએ. મેગી બને અહીંયા એકલા. અમારા સચિનભાઈ મેગી બનાવે છે અત્યારના. કેટલી બને સચિન? 8 વાળી ભાઈ. 8 વાળી નાખી દીધું આખું. આના પછી 6 વાળી બનશે. ઓકે, આમાં જેટલા ખાઈ લે વારા ફરતી વારા કરી નાખી બીજું હું ને પરી કાપડા હે ખાઈ લે હું. આજ મેગીનો પ્લાન હતો તો મેગી બની ગઈ અત્યારના. તો બધા મેગી જો ખાવા પીવાનું ચાલુ કરી દીધું બધાએ. તું ઘર આવે છે બરોબર? હા. હાલો મેગી ખાવા. છાસ કે એક કોથળી આપી દે. હા, બે જણા વચ્ચે એક કોથળી આપી દે. હું સારું ને ઠામડા દોણ દર વાળો ગયો આજે તો બહુ લાગે આ તો ફરી ગયા તો જીરીક આરામમાં છે. ભાઈ કે નીકળીએ. ગૌતમભાઈ શું કહેવાનું? મેગી કેવી લાગી? મેગી એકદમ સરસ હતી ને હમણાં બનાવવાની જમાવટ પણ અલગ હતી. હમણાં જે ભસડ હમણાં જે આપણી લડાઈ થઈ ગઈ હતી હમણાં અંદર અંદર તો અમારે આયલા રાખે એવું નાનું મોટું તો આમાં કઈ દુઃખ લગાડવાની વાત નથી, બધા ભાઈઓ જ છે એટલે હા મામી હા અમારા બે ભેગા થઈ જાય. બે ભેગા થઈ જાય. અમે ધોરડોથી નીકળી ગયા હતા. અત્યારના હવે માતાના મઠ પૂગવું છે. તો રાતના ગામ આવ્યું હમણાં આગળ અમે ચા પાણી પીધા હતા બધાએ. તો મિત્રો ફાઇનલી અમે માતાના માટે પૂગી ગયા. તો બધાએ સૂતા હતા તો બધા ઉઠી ગયા છીએ. આ મારે એક ભાઈ આખા રસ્તે મોબાઈલ રમતા આવ્યા, મારી જેમ નીંદર આવતી નથી. તે ફાઇનલી અમે માતાના માટે પૂગી ગયા. તો મિત્રો ફાઇનલી અમે માતાના મંદિરે પૂગી ગયા છીએ. અત્યારના રાતના 1 વાગ્યો. અમે રાતના 1 વાગે માતાના મંદિરે પૂગ્યા. તો ફાઇનલી અમે મંદિરે પહોંચી ગયા. અમે ફાઇનલી માતાના મોટા આશાપુરા પૂગી ગયા છે. ત્યાં રિક્ષા મેં રાખી છે. હવે અહીં ગોતીએ સુવાનું કે શું છે શું નહીં બધી વ્યવસ્થાનું જોઈએ. આ મંદિર છે. અત્યારના મંદિરના ગેટની બહાર ભૂખ્યા. મંદિરની સામે આ ગેટ છે, અંદર મંદિર છે આશાપુરામાંનું.